કરચલિયાપરા હનુમાનનગરમાં પરિવાર ઉપર હુમલો થતા 4 થી વધુ લોકોને ઈજા થતા સારવારથી ખસેડ્યા। કરચલિયાપરાના હનુમાનનગરમાં રહેતા હરેશભાઈ સુરેશભાઈ સોલંકી તેમના ઘર પાસે તાપણી કરતા હતા ત્યારે રાકેશભાઈ અને સુનો સહિતના લોકોએ ધાર્યું ધોકા વડે હરેશભાઈ સોલંકી અને તેમના પત્ની અને સાળી સહિતના સભ્યો ઉપર હુમલો કરતા તમામ ઈજાગ્રસ્તોને સારવારથી ખસેડવામાં આવ્યા હતા। મારી બેનને સરી મારી દીધી છે, મને તાળીઓ આયા મારી દીધું। હા, મારો ફોટો પાડ્યો છે, તાળીઓ મારી છે। થઈ ગઈ અહીંયા હું છે હરેશભાઈ સુરેશભાઈ સોલંકી કપરા હનુમાનનગરની। હું મારી હાઉના ઘર આગળ તાપણી કરીને તાપતો હતો તો એ લોકો 8-10 જણા આવ્યા છે, આવીને સીધા ધારિયાના ખોવાળાને બધું મારી મને પાડી દીધો। મારા ઓવને મારી હાળીને બધા ઘરના બધા મુકાવતા હતા તો એ લોકોને ધોકાને ધારિયાને હું માર્યું છે। રાકેશ છે, એક સુનો છે, એક ટોટો છે, રાકેશનો છોકરો ગોપાલ છે, એક રવિ કરીને છે, રાકેશની વહુ છે, 2 બાઈઓ બીજી છે। કારણ કાંઈ નહીં, હું બેઠો હતો કે મારી વહુને બપોરે કે એટલાને એવું મારી દીધું, અમે કોઈ કાંઈ ઘા નથી કર્યા। એની વહુને બાજણ થઈ હતી અમારે બીજાણે, એ અમારે સમાધાન થઈ ગયું। એની વહુ વચ્ચે હતી તો કોકને ઘા થઈ ગયો હોય તો વાગી ગયું હશે, તો એ અત્યારે લઈને આવ્યો એ લોકોને બધાને, સુનો કરીને છે ને રાકેશ ભાઈ લઈને આવ્યા છે। અમારે મને એક વાગ્યું છે ને 4 મારા હાળીને એ લોકોને વાગેલું, મારા વહુને વાગેલું। એક જાગૃતિ છે, એક ઉષા છે, એક પૂરી કરીને છે, એક મારી બાને છે રેખાબેન।